બાપના દરબારની અંદર ત્રિલોકનો નાથ, 12 બીજનો ધણી ત્રિલોકનો નાથ, રણુજાનો રાય, દ્વારિકાનો નાથ, જો આપણે એના દરબારની અંદર આપણે બેઠા હોય ને સાહેબ, એટલે મારી માતાઓને એટલું કહું છું કે ખાસ મારી નમ્ર વિનંતી કે આપણે માથે ઉડેલું હોવું જોઈએ સાહેબ. એટલું યાદ રાખજો કે બાપુ પબ્લિસિટી કરવા કોઈ દાડો આવતો નથી સાહેબ. અમુક કે છે, શું કે છે કે બાપુ તમે સ્ટેજ ઉપર ખુલ્લી ચેલેન્જ આલો છો. હા તો આપે જ ને, હવે 10 રૂપિયા કોઈના લેવા નહીં બેઠો, પછી હાલે તો ખરો જ ને, એટલે મારો એક ફેમસ તમારા પંચમહાલ ની અંદર આજે બધે મારો એક ડાયલોગ બહુ વધારે ફેમસ છે કે કયો કે બંગારના વેપારીને હોનાના ભાવની ખબર ના પડે. ભાઈ આ હોનું બેઠું છે તમારા સામે, કઈ બગસરું હોય કે પાણી સટાયેલું છે યાર. મારા બાપના દરબારની અંદર તમે બેહો ને સાહેબ, સાહેબ પેલા એટલું યાદ રાખજો કે શાંતિથી બેસી જાજો. કેમ કે તમે બી જોવા આવ્યો, પોતાના જ છો, મારા જ છો યાર, એટલે શાંતિથી બેસી જજો કે એકબીજાને લાવો હાલવા દેજો કે આ શબ્દ કોઈને અડવો જોઈએ યાર. કે ફોકટનું કરીને જતું રહીશ ને, બે સાથે ગીતા નહીં કેતા કે બે સાથે ભાગવત ગીતા કેવી યાર. શાંતિથી બેસી જજો બરાબર, બેસી જજો બરાબર, બરાબર. મારા યુવાનો વાઘ છો ને, વાઘ રહેજો યાર, કોઈની સામે ઝૂકવાનું નહીં યાર. કે છે ને બાપુ તો મારો જેસરનો પીર કોઈ દાડો કોઈની સામે ઝૂકવા નહીં દેતો. સાચી વાત છે ને, સાચી વાત છે ને, સાચી વાત છે ને, સાચી વાત છે ને. સાહેબ ઝૂકવું હોય ને તો તમારા મા બાપ ને ઝૂકો, બીજા હોય માઈ કોંગલો ને ઝૂકવાથી આપણને કશું મળતું નથી સાહેબ. હું કોઈને પર હું ભરોસો કરતો નથી યાર. જો દાડીઓ વાળો પર હું તો સહેજે ભરોસો નહીં કરતો હો, કે તમારું હારું હારું બોલીને જાય ભાઈ આવો છે ને ક્વાર્ટરો કે સેવો પર વેચાવા વાળો નહીં, એટલે આવો સત્ય બોલજો. અને અત્યારોથી પહેલાથી મારા બોલવા પહેલા હું એક વાત શબ્દ તમને કહી દઉં કે મારા શબ્દ જેનાથી સહન થતા હોય ને તો જ સાહેબા દરબારની અંદર બેસજો. ના ફાવે ને તો શાંતિથી ઘેર તો ગાદલા પોથરીને જ આવ્યા છે તો તઈ જઈને ઊંઘી જવું આપણે, ઊંઘી જવું. એટલે કહેવતમાં છે ને, કહેવતમાં છે ને કે ભૂડે ને બચ્ચા જન્મે સોના સિંહણ નું બચ્ચું બેઠું છે યાર, બેઠું છે યાર, બચ્ચું બેઠું છે યાર. આ બાપના શબ્દ જો હોભરવાય ને તો કોક સિંહ નો કાળજો એવો હશે તો જ હોભરાય ને કરે, તો જ હોભરાય ને કરે. માઈ કોંગલો થી એટલે એના પર એક શબ્દ તમને કહી દઉં કે કાવતરો કરવા વાળા તો ઘણા બધા હશે, પણ મારા 12 બીજના ધણીનો માથે હાથ હશે ને તો કોઈની વકાત નહીં કે આ બાપુનો વાર પણ મોકો થાય યાર. ઘણી જગ્યા પર કહીએ છીએ પંચમહાલ ની અંદર અમે જીજે 6 વાળા છીએ સાહેબ, અમને શું કે અમારા જીજે 6 ની અંદર કે પંચમહાલ ની અંદર બહુ ખતરનાક છે. જોઈ વિચારીને જજે ભાઈ, મરણ જલમ કોઈના હાથ મેં નહીં. જો વિધાતાની લેખની અંદર મેઘ માનનારો જો કોઈ પેદા થઈ જાય ને તો કાલે આ બાપુ આ પાઘડી એના માથે ઉતારીને આજે એના ચરણોની અંદર મૂકી દે યાર. કોઈ છે ખરું? આજે કોઈ એમ કહી દેજો કે આ ભૂવો બેઠો છે બાપુ ઉડાડ દેવાના છે, હવારમ તો 3.5 દિવસમાં ઉડાડ દો તો આ બાપ મૂછ નહીં રાખે યાર, બાપ મૂછ નહીં રાખે યાર. આ ખુલ્લી ચેલેન્જ આલવા વાળો હાવ જ બેઠો છે, એક વાઘ બેઠો છે, એક વાઘ બેઠો છે, એક વાઘ બેઠો છે, એક વાઘ બેઠો છે. અમે સાહેબ અંધારાનો લાવો લેવા વાળા નથી. આવો તો દ્વારા દાડે ઉખાડી નોખે, ઉખાડી નોખે, દાડે ઉખાડી નોખે. અને સાહેબ એવું તો હું નહીં બોલું કે કાલે ઉઠીને મારે આ શબ્દથી મારે કોઈની જોડે માફીઓ મોકવી પડે. જો આ માસ્તક ઝૂકતું હશે ને તો એક મારું મો બાપની સામે એક મારો ત્રિલોકનો નાથ, 12 બીજનો ધણી, એના સિવાય બીજા માય કોંગલાના હોમી આ માથું ના ઝૂકે યાર. અને તમને પણ કહું છું કે મને કઈ પગે લાગવાની જરૂર નથી. વિષ્ણુભાઈ આપણને તમને પેલા મારા આવતો પેલા જ કહી દીધું કે એ વાઘ આવવાનો છે, અને આ વાઘ આવ્યો જંગલનો બેઠો છે ને એટલા માટે પહેલેથી હું કહી દઉં છું કે લક્ષ્મી કોઈ દાડો અમારા પર ઉડાડવી નહીં અને કોઈના પર આ લક્ષ્મીને ઉડાડવી. અને હું તો હકીકતમાં કહી દઉં છું આ સોશિયલ મીડિયાની અંદર જેને કેસ પણ બનાવવો હોય ને આ બાપુ પર બનાવી દેજો. ચમકો સત્ય બોલવા માટે સેન્ટ્રલ જેલમાં જવું હશે તો જતું રહેશે વટથી યાર, જતું રહેશે વટથી.
પૈસા ઉડાડવા વાળો માય કોંગલો કહેવાય. કેમ કે એની માં છે ને બીજા પર ઉડાડે છે યાર, એની ઇજ્જત આબરૂ એના પર ઉડાડે છે. એ હોય ના ઉડાડે કોઈ દાડો ઓરિજિનલ હોય. આ બંડલો પડે એટલે પાછા અમે હારું હારું કહીએ કે ભાઈ તારી જનની તું બેટા આગળ જઈશ, બહુ આગળ વધીશ, તું પૈસા ડોલરો પર કમાશું, આમ કમાશું. ભાઈ જે લક્ષ્મી આપણે ધનતેરસ ના દિવસ જે એને દૂધથી ધોતા હોય એ માં આપણા પર ઉડે યાર. અને જેના ઘેર જે આપણે ગરીબ હશે એના ઘેર પૂછી જોજે કે 10 રૂપિયાનો એનો મૂલ શું છે ને સાહેબ, એને જે ઘેર જઈને પૂછી જોજે. અને જો પૈસાનું જ અભિમાન હોય ને અને ઉડાડવાનો બહુ અભિમાન હોય ને તો સાહેબ એક ગૌસર છે, ગૌશાળા છે, અનાથ આશ્રમ છે, કે કોઈના ઘેર ગરીબ છે કે ગમે તેવું છે સાહેબ એને મદદ કરો ને, એનું નામ મર્દ કહેવાશે. માય કોંગલાઓ બીજા પર ઉડાડશો ના. હું વટથી કેમ બોલું છું કે ભાઈ મારા કોઈ ચાર્જ નહીં, કોઈ મારો કોઈ રૂપિયો નથી, અહીંથી હું 1 રૂપિયો પણ નહીં લઈ જવાનો. ખાલી એટલું કાયદેસર એટલું બોલી જાશું કે સાહેબ હું ગાડી લઈને આવ્યો એનું ભાડું એટલું હાલ દેજે. કેમ કે એમાં તો પેટ્રોલ ભરે છે, એમાં કઈ અંતરિયામી બધું નહીં હેરતું યાર, બરાબર ને. બાપુને તો હજુ 85 પ્રોગ્રામ છે, અમે કઈ પાછળ ઝાડ રૂપિયું નથી. અને એટલે જ કહું છું કે મને એવું નહીં કેતો કે બધા મને જ માનો યાર, મને માનવાથી નહીં. બાપુ શબ્દ કોને શોભે? બાપુ શબ્દ એને શોભે છે કે 18 વર્ષ ને 18 નાથ ને એવું લાગે ને કે ઓને બાપ જેવું કહેવા જેવું છે તો જ બાપુ કહેવાનો, નકર કહેવાનો નહીં. માય કોંગલાઓ દવનું પીને આયા હોય ને એમ કે હું બાપુ છું, બોલ્યા તને કોઈ ના ઉભું કે યાર, કોઈ ના ઉભું. અને પોતાના ગામમાં તો બધા કૂતરા પણ આવજ બનીને ફરે છે. પારકા પાદર મેં જીને બૂમ પાડો ને એને કહેવાય મર્દનું ફાળિયું બેઠ્યું છે યાર. હું તો વટથી બોલવા વાળો છું. કેટલા ના સાચું લાગે છે યાર, શબ્દ કેટલા ને ગમે છે. હાથ ઊંચા કરજો તો હમણે ગમે યાર, ગમે યાર, ગમે યાર, ગમે યાર. જયચંદ જેવા પણ બેઠા હોય છે યાર. દૂધ મેં પણ પોરા કાઢવા વાળા હોય ને હોય. કેમ મંદિર આજે જે કર્યું છે અભેટવા ગોમ મંડળ વાળો પણ સાહેબ અડધા પણ એવા હશે ને એ પણ શું કે છે મંદિર તો બનાવ્યું છે પણ થોડીક આ ડિઝાઇન રહી ગઈ છે, એટલે અમને ખબર જ હતી કે તું દૂધ મેં પોરા કાઢવા વાળો હતો. જય સાહેબ જીવનની અંદર તમે કોઈનું હારું ના કરો તો કોઈનું ખોટું ના વિચારશો યાર. વાત સાચી છે ને? જગતની અંદર તમે ખોટું વિચારીને શું મળવાનું? ક્યાં લેકે આયેગા ક્યાં લેકે જાયેગા, રાજા રંગ કે ફકીર બધું વહીને જ રહેવાનું છે ને. બાપુને ફોર્ચ્યુનર લઈને ફર્યું હોય ને તો બાપુના હાથમાં છે. તમારા બૂસ માર્યા હોય ને તો આજે BMW લઈને આયા હોય. આવો કોઈનો બૂસ મારવા આવ્યો નથી. અને હું આવ્યો ને એટલે ભૂવા હોય ને અમુક ખદડાઓ એટલે અમને બહુ મરસો લાગે યાર. તમને તમારી મુબારક છે. આ રાણો રાણા રીતે જ છે યાર, આને કઈ ફરક નહીં પડવાનો. અને હું બધાયને, મને મારા બાપનો એકલો પાવર નથી, મને 33 કોટી દેવનો વાસ, અને બધાયનો એમનો મને પણ પાવર છે યાર. હું બધાયને માનું છું, બાપને પણ માનવી જોઈએ. હું દર મંગળવારે પાવાગઢ હોય તો મારી માં પણ જો ગઢ પર બેઠી બેઠી હસતી હશે કે આજે મારું હાવજ થઈને બેઠ્યું છે યાર. આ 16 મહિનોની અંદર આ એક નોમ આ 16 મહિનોની અંદર બનાવ્યું છે. પેલું કહેવતમાં નહીં કેટલું જીવ્યા ને એ મહત્વનું નહીં, પણ કેવું જીવન જીવો છો ને એ મહત્વનું છે. કેમ ગધેડો પાવાગઢ પર સડી સડીને ઉતરી મરી જાય છે પણ એમને ઇતિહાસ ના રખાયેલા. માય કોંગલો નો ઇતિહાસ ના હોય, મર્દનાથ ઇતિહાસ હોય. જેને બેન કઈક ખટતું હોય ને, કોઈને ખટતું હોય તો બાપુને સ્ટેજ પર આવીને કહી શકો છો કે બાપુ આ વાત ખોટી છે. ભાઈ કાલે હવારમ જઈને એવું ના કહેતા કે બાપુનું પાછો શબ્દ પૂછવાનો જ હતો. વાઘ જતો રે પછી કૂતરો તો એમ જ કે ભાવ પાછળ નહીં કરી જવાનું, પેલા હોમી સાથે કહી દેવાનું યાર. એટલે પીઠ પાછળ ઘા કરવા વાળો ઓરિજિનલ ના હોય યાર. એ બેરચડિયું હોય એ ખબર પડી જ જાય. એ બેરચડીઓ જ વાતો કરે યાર. અને મારા દરબારની અંદર પહેલા ચોખ્ખી વાત કહું છું કે કોઈ બી આવતા હોય દોરા ધાગા કોઈ દાડા આપણા દરબારમાં ચાલતા નહીં યાર. દોરા ધાગા બધી જે બાંધતીઓ છે ને એમને ચોખ્ખું કહી દો કે સમજો ને મેં સાધવા વાળા દોરા ધાગા કરે યાર. 12 મહિનો એ જાય ને એટલું સાધવા. હવે તમારે દિવાળી આવે જ છે ટૂંક સમયમાં. 3 દાડોની મુદતો મારેલી છે ને. મને કેમ નહીં મારી શકતા? મારી લો ને, કોઈને બાપની તાકાત નહીં. આજે બધા કહે છે કે જેસરવાળા બાપુના નામથી
આજે વરગાડ પણ જતું રહેતું હોય છે યાર. ખાલી શબ્દ નામ લેવાથી વરગાડ મારા દરબારમાંથી બધું જતું રહેતું હોય અને તમારા ભણી તો કારો મગડો જોઈએ. ના ના બધું નહીં ચાલે, કારું જ ચાલશે. અને નારિયેળો તો અમે ખૂને ખૂને જોઈએ. આટલો બધો સાહેબ જો નડતું હોય ને તો તમારું કર્મ નડે, આપણને બીજું કશું નડતું નથી. અને થોડું આજે યુવાન પેઢીને પણ કહેતો હોય છું કે સાહેબ હાવા જ જીવવું હોય અને વડથી જીવવું હોય અને તમને નશો હોય તો તમારા માવતર તમારા મા બાપ નો રાખો, બીજા કોઈનો નશો ના રાખશો સાહેબ. 9 મહિના કુખ મેં પાલેલી હોય એની માની ના થાય આપડી હું થવાની યાર. બાપુ કંટારી ગયો છે હો લાઈ. અને જેસર વાળો બાપુ એવો પેદા થયો છે, લાય લોકી છે ને હાથે પકડી લાવે છે યાર. એવો એમ નહીં કહેતો કે 24 કલાકમાં આવી જશે. આવી રહ્યું આ લોકેશન લઈ આવી જા. અને હું વટથી કહી દઉં છું હો, મળી જ્યાં પછી છે ને સાહેબ એને પથ્થર બોધી કેનલ માં ફેંકી દેવાની હોય. એમાં ખોવાઈ જ ગઈ છે ને સાહેબ. શેર માટીની ખોટ હોય ને ત્યારે અમારી જોડે આજે એક નહીં કહેતા વાજ્યા મેના મેનું એક વાજ્યા મેનું. આજે વાજિયા મેના માટે તમે આજે 12 બીજના ધની નકરંગ નેજા ધારીની તમે બીજ ભરતા હોય અને વાજિયા મેનું મારો બાપ 12 બીજનો ધની ત્રિલોકનો નાથ પૂરું કરે અને 18 વર્ષનો થાય એટલે આપણે માથાની પાઘડી ઉતારીને જતું રહે એટલે ગોમ વચ્ચે આપણાથી મૂછો ના ચડાવાય યાર. એટલે પહેલેથી એટલા માટે કહું છું કે સાહેબ આપણું બળજી હોય ને પહેલેથી નાડવાનું, પાછળથી નહીં નાડવાનું. અને ઓની અંદર હું જો ભાઈ મારા શબ્દ જેને ખોટા લાગતા હોય ને તો મેં પહેલેથી કીધું છે, ના ફાવે તો શાંતિથી, એવું હોય તો થોડી વાર લાઈટ બંધ કરાવી દો, શાંતિથી જતું રહેવાય. પેલું કેવું અજવારામ ના જવાય ને, પેલું એવું થાય કે ઓને મરસો લાગ્યો એટલે જતું રહ્યું. એવું હોય તો 5 મિનિટ લાઈટ બંધ કરાવી દો યાર, શાંતિથી જતા રહો ભાઈ. કંજરીની અંદર 10 રિક્ષાઓ પાછળ મારા ફોટા લાગ્યા છે ને સાહેબ. અડધી રાતે એમને કહેજો કે અમારી જોડે પૈસો નથી, અડધી રાતે અમને આ હોસ્પિટલમાં લઈ જા કે આ ડખો. અને મારી બેન પણ જો અડધી રાતે હેડતી આવતી હશે ને આ બાપુનો ફોટો જોઉં એ જઈને વાત કરજે કે મારા ભાઈ હું અડધી રાતે એકલી છું, તું મને ઘેર મિલવા આવે. જો ના મિલવા આવે તો આ જેસર વાળા બાપુ ને એટલે પૂછવો બેકાર છે. સાલા નામ ऐसा बनाओ नाम पढ़ते ही काम हो जाए. શું તમારો પડકાર છે યાર? પછી બોલી જાઉં સાલા નામ ऐसा बनाओ नाम पढ़ते ही काम हो जाए. આ બાપુ એવું નામ બનાવ્યું છે ને સાહેબ, આ બાપુનું નામ પડતો ને બધાના હસતા મુખડા થઈ જાય યાર. મારા માટે કોઈ અખોમનું કોઈ વાલું નથી કે મને મળવાનો કોઈ ચાર્જ નથી સાહેબ. બધા મારા પોતાના જ છો તમે જો ને. હું કોઈને હારા મલમો લગાડવા વાળો નથી હો કે કોઈને હારું બોલું, કોઈને વાલું બોલી જવું કે તમને ધન્ય છે. આજે એક વાત કહું કે 12 બીજનો ધની ત્રિલોકનો નાથ કુમકુમના પગલે 16 પગલે જ્યારે ઉકળતી ડેગે રમવા આવ્યો ને તારે ઉકળતી ડેગે રમેલી. અત્યારે તો ખદડાઓ બહુ ભેગા થઈ ગયા છે. મેં ઘણા બધાને પૂછેલું, આપણા દરબાર મેં પૂછેલું ને નામ તો નહીં લેતો. એક ભાઈ ને એવું પૂછેલું કે રામદેવજી ભગવાન નો તને બેટા પડતો છે તો રામદેવજી ભગવાન નો ત્રિલોકના નાથ નો ગુરુ કોણ હતો? તો એવું શું બોલ્યો ખબર છે તમને? કે હરજી ભાથી ભાઈ એ તો એનો સેવક હતો, વાડીનાથ બાવો. રામદેવજી ભગવાન નો ગુરુ હતો યાર. અને એક આશરો હાલવાથી, એક રાત રહેવાથી ગુરુ માનેલો કે કંઠ્યો પહેરાવાથી ગુરુ માનાતો નથી. અત્યારે તો ગુરુજી હોય આમંત્રણ પત્રિકા લઈને આવે એટલે પેલું દોન હાલે ને ભાઈ. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન કામ કરતો જા, ફળતો પાછળ તૈયાર છે, તારે કઈ માંગવા જવાનું જરૂર નહીં. માંગવા જાય ને એ ભિખારી એ ઝોલી લઈને જાય યાર, વગર માંગે મળી જાય ને એ જ તારી સાચી ભક્તિ છે. જેસલ જાડેજો કચ્છનો કાળુડો નાગ, જો પલમાં કયો પીર, જો તોરા દે. જો આજે અમુક એવું કહેતા હોય કે આવે તો કાલે અહીં ફરતેલા ના આવે, જરીક વારમાં મહારાજ બની ગયા. સાહેબ એક હાથે માળા પણ ઝાલવી પડે અને એક હાથે હથિયાર પણ ઝાલવું પડે. કેમ કે સાહેબ આ દોરંગી દુનિયા છે, દૂધમાં રહેવા વાળા છે અને દહીંમાં રહેવા વાળા છે. એટલે આપણે હોય એમ જ રહેવું પડે યાર.